સાવલીમાં આકસ્મિક વાતાવરણ પલટો, ભારે પવન અને ધૂળની ડમરીઓથી ખોરવાયો વાહન વ્યવહાર। વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। સમગ્ર વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થતાં ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા વરસાદી માહોલ સર્જાયો હતો। ઘણી જગ્યાએ પવનના કારણે નગરની લાઇટો બંધ થઈ ગઈ હતી અને રસ્તાઓ પર ધૂળના વાવાઝોડા સર્જાતા વાહનચાલકોને દૃશ્યમાનતા ઓછી થતાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। શહેરના મુખ્ય રસ્તાઓ પર ધૂળથી આવનજાવન ખોરવાયો હતો અને રાહદારીઓ માટે પણ હાલાકી સર્જાઈ હતી। શરૂઆતી તબક્કે પવન સાથે છૂટાછવાયા છાંટાની શરૂઆત થઈ હતી, જે આગળ જઈને વરસાદમાં પરિવર્તિત થવાની શક્યતા છે। નગર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા લોકો ઘરોમાં સીમિત થઈ ગયા છે। રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ।